हेलो विद्यार्थी मित्रों, હું અભિષેક પરમાર તમારું નિયમિત પર સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.2 કે જેનો પ્રશ્ન નંબર 1 શરૂ કરવા જઈ રહ્યા છીએ। નવા જોડાયેલા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરી દેજો। ચલો સ્ટાર્ટ કરીએ। પ્રશ્ન નંબર 1, નીચેના કોષ્ટકમાંથી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d અને nમું પદ an છે તો ખાલી જગ્યા પૂરો। એટલે કે તમારી ટેક્સ્ટ બુકમાં આ રીતેનું એક ટેબલ આપેલું છે, જ્યાં જ્યાં ખાલી જગ્યા છે એ તમારે ગોતવાની છે અને શોધવાની છે, બરોબર। અહીંયા an ગોતવાનું છે, અહીંયા d ગોતવાનું છે, અહીંયા a ગોતવાનું છે, અહીંયા n ગોતવાનું છે અને અહીંયા પાછો n ગોતવાનું છે, બરોબર। ચલો સ્ટાર્ટ કરી। પેલો પ્રશ્ન મેં લખીને આપી દીધું છે ડાયરેક્ટ પ્રોપર રીતે, રાઈટ। a બરાબર 7, d બરાબર 3, n બરાબર 8 અને an ગોતવાનું છે। તો યાદ કરો, આપણે an નું સૂત્ર શીખ્યા તો એ જ સૂત્રમાં ખાલી કિંમત મૂકી દેશે કે ભાઈ an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d। તો an કેટલા છે તો કે ભાઈ ખબર નથી, તો એવા ને એવા a ની કિંમત તો કે ભાઈ 7 આપેલી છે, વત્તા n ની કિંમત 8 ઓછા 1 અને d ની કિંમત 3। ચલો તો an બરાબર 7 વત્તા 8 માંથી 1 જાય તો 7 અને એને ગુણ્યા 3। તો an બરાબર 7 વત્તા 7 તેરી 21 અને 21 ને 7 કેટલા થઈ જાય? 28 થઈ જાય, બરોબર। તો an ની કિંમત કેટલી મળી? 28 મળી। ક્લિયર છે પેલું? ઓકે। ચલો બીજો, a બરાબર -18, d ગોતવાના છે, n બરાબર 10 અને an 0। તો સેમ કિંમત મૂકી દો પેલા। an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d। તો an કેટલા છે તો કે ભાઈ 0 આપેલા છે, a ની કિંમત -18 વત્તા n તો કે ભાઈ 10 ઓછા 1 અને d આપણે ગોતવાના છે, તો d એવા ને એવા। ચલો આ ઓછા 18 છે, સામેની સાઈડ આવે તો વત્તા 18 થઈ જાય ને, તો 0 વત્તા 18, બરોબર। આ વખતે લખું છું, દર વખતે લખવાની જરૂર નથી। ચલો 10 માંથી 1 જાય તો 9 અને અહીંયા d। તો 0 વત્તા 18 શું થઈ જાય? 18 થઈ જાય। તો 18 બરાબર 9d। તો જો મારે d જોતો હોય તો 9 નું તો મારે કઈ કામ જ નથી, બરોબર। 9 ગુણાકારમાં છે, સામેની સાઈડ જાય તો કેવો થઈ જાય? ભાગાકારમાં, બરાબર d। તો 9 ના અડધા 9 એકુ 9, 9 દુ 18। તો d બરાબર કેટલા થઈ ગયા? 2। તો d ની કિંમત કેટલી મળી? 2। ડન છે? સમજાઈ ગયું હોય તો હજી સબસ્ક્રાઇબ કે લાઈક ન દબાવ્યું હોય તો હજી દબાવી દેજો। ચલો થર્ડ, a બરાબર ગોતવાના છે એટલે a ક્વેશ્ચન માર્ક, d બરાબર -3, n બરાબર 18 અને an બરાબર -5। ચલો an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d। an કેટલા છે તો કે ભાઈ -5, a કેટલા છે તો કે ખબર નથી, વત્તા n કેટલા છે તો કે ભાઈ 18 ઓછા 1 અને d ની કિંમત કેટલી છે? -3, બરોબર। ચલો -5 બરાબર a વત્તા 18 માંથી 1 જાય, 18 ઓછા 1 એટલે કેટલા થઈ જાય? 17, આ -3। ચલો -5 બરાબર a વત્તે ઓછે તો કે ભાઈ ઓછા 17 તેરી 51, બરોબર છે। નિશાની જોવાની, વત્તા કરીને દાખલો ન કરી નાખતા, નગર ખોટું થઈ જશે, બરોબર। ચલો હવે આ ઓછા 51 છે એ આપણે સામેની સાઈડ વહી જાય તો કેવા થઈ જાય? વત્તા 51 થઈ જાય, બરાબર a। તો ચલો ઓછે વત્તે ઓછા એટલે કરવાની શું? બાદ બાકી। 51 માંથી 5 જાય તો 46, બરોબર। 51 માંથી 5 જાય તો 46, મોટાની નિશાની વત્તા 46। તો a ની કિંમત કેટલી મળી ગઈ? 46 મળી ગઈ। ડન છે દાખલો? ચલો નેક્સ્ટ ફોર્થ, હા, આર્યભટ્ટ નામનો બેચ આપણા એપ્લિકેશન પર સ્ટાર્ટ થઈ ગયો છે। હજી પણ ન જોડાયેલા હોય તો જોડાઈ જાજો, લિંક તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે। પ્લે સ્ટોર ઉપરથી તમને એપ્લિકેશનમાંથી વધારે માહિતી પણ મળી જશે। ચલો ફોર્થ, a બરાબર -18.9, d બરાબર 2.5, n ગોતવાના છે અને an બરાબર 3.6। ચલો an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d, બરોબર। તો an ની કિંમત 3.6, a ની કિંમત -18.9 વત્તા n કેટલા છે તો કે ભાઈ ખબર નથી અને d ની કિંમત 2.5, બરોબર છે। ચલો હવે જો આ ઓછા 18.9 છે, આમ સાઈડ આવે તો વત્તા 18.9 થઈ જાય,
બરોબર વત્તા 18.9 બરાબર અહીંયા એવું ને એવું રાખી છે અત્યારે n ઓછા 1 અને 2.5 ડન છે. ચલો આ બેનો સરવાળો કરવાનો થાય બરોબર પોઈન્ટ ને અત્યારે ભૂલી જાવ ડાયરેક્ટ સરવાળો કરો 9 ને 6 15 15 નો પાંચડો વધી ચડી 1 8 ને 3 11 11 ને વધી 1 એટલે 12 12 નો બગડો વધી 1 અને 1 ને 1 2 તો 225 થયા અને જો એક આંકડા પહેલા પોઈન્ટ એટલે 22.5 બરાબર n ઓછા 1 અને અહીંયા શું છે 2.5 ચલો બે ના પોઈન્ટ કાઢી નાખીએ તમને હજી થોડું ઈઝી થઈ જશે એટલે આ શું થશે 22.5 છે તો એક આંકડા પહેલા પોઈન્ટ છે તો છેદમાં 10 બરાબર અહીંયા પણ સેમ n ઓછા 1 અને અહીંયા પોઈન્ટ કાઢી નાખશી તો 25 ના છેદમાં 10 તો જો આ 25 ના છેદમાં 10 ગુણાકારના સંબંધમાં છે સામેની સાઈડ જાય તો જે 25 અંશમાં છે 25 ક્યાં વયા જાય છેદમાં અને 10 છેદમાં જે ક્યાં વયા જાય અંશમાં બરોબર અહીંયા ઉપર લખું છું 225 છેદમાં 10 હવે જો આ 25 અંશમાં હતા તો ક્યાં આવી ગયા છેદમાં અને આ 10 છેદમાં હતા સામેની સાઈડ જાય તો ક્યાં આવી જાય અંશમાં બરાબર n ઓછા 1 બરોબર છે ચલો જા 10 અને 10 તો ઉડી ગયા રાઈટ 25 એકુ 25 25 નવા 225 તા 9 બરાબર n ઓછા 1 ઓછા 1 આમ સાઈડ આવે તો વત્તા 1 9 વત્તા 1 બરાબર n તો n ની કિંમત કેટલી મળી ગઈ 9 ને 1 10 ક્લિયર છે દાખલો બરોબર ચલો નેક્સ્ટ પાંચમો a બરાબર 3.5 d બરાબર 0 n બરાબર 105 અને an આપણે ગોતવાના છે તો an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d તો an ની કિંમત કેટલી છે તો કે ભાઈ નથી ખબર તો એવું ને એવું a બરાબર કેટલા છે 3.5 વત્તા n ની કિંમત 105 ઓછા 1 અને d ની કિંમત 0 જોજો મજા આવશે દાખલામાં n બરાબર 3.5 વત્તા 105 ઓછા 1 એટલે 104 અને અહીંયા 0 ચલો તો n બરાબર 3.5 104 ગુણ્યા 0 શું થઈ જાય 0 બરોબર તો n બરાબર શું છે 3.5 કેમ કે 0 આરે સરવાળો કરો બાદબાકી કરો કઈ ફેર પડે નહીં બરોબર છે એટલે કેવી સમાંતર શ્રેણી હશે તટસ્થ સમાંતર શ્રેણી બરોબર ને d0 છે એવી બરોબર ક્લિયર છે પાંચે પાંચ દાખલા બધાને રાઈટ હજી સમજાઈ ગયું હોય મેથડ સમજમાં આવતી હોય તો હજી ન દબાવ્યું હોય તો દબાવી દેજો ચલો મળીશું કાલના વિડીયોમાં સવારે 6 વાગે ટિલ ધેન બાય